ક્યાંક જીવદયા કરતાં પાપ તો નથી થતું ને? માંડવીના નવા પુલ પર પંખીડાઓને ચણ આપી લોકો જીવદયાનું કાર્ય કરે છે એ સારું છે. પણ નવા પુલ પર સતત વાહનોની અવર જવરથી ક્યાં મોટા વાહનોની અડફેટમાં આ નિર્દોષ પંખીડાઓ આવી નથી જતા ને? અને આ પંખીડાઓ થકી વાહન ચાલકોને અકસ્માતનો ભય તો નથી ને? ખરેખર જીવદયા પ્રેમીઓએ જો જીવદયા કરવી હોય તો રૂકમાવતીનો જૂનો પુલ બંધ છે ત્યાં આ નિર્દોષ પંખીડાઓને ચણ આપવું જોઈએ જેથી કોઈ અકસ્માતની સંભાવના નથી. અને જીવદયા લોકોને બતાવવા ખાતર કરવી હોય તો અકસ્માતના ભોગે નવા પુલ પર કરી રહ્યા છે. આ વાત જીવદયા પ્રેમીઓએ વિચારવી જોઈએ.